જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો મિત્રો? મજામાં છો? સ્વાગત છે તમારું બધાનું એક ફરી નવા બ્લોગમાં। તો કેટલા વાગી ગયા ખબર? 9:45 થઈ ગયા છે। આપણે બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો હોય તો બધું કામકાજ થઈ ગયું, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને અત્યારે બધું કામ થઈ ગયું હોય। હવે બપોરનું જે રસોઈ બનાવવાનું ને એવું બધું કંઈક કરવાનું છે, આડાવરું બધું કરશું ને બાકી તો જો સાગરભાઈ હીરાવી બીરાવી નેવરા થઈને ફ્રી ફાયર રમવી ચાલુ કરી દીધી છે। નિરાલીબેન બાને કે આડાવરું કરે છે અને આપણે ઘડીક વાર ચૂંદડી લઈ પછી બીજું આડાવરું કરશું। તો ઢાઢાપુરના હવા બાયણે લઈ અત્યારમાં પવન નીકળો હોય, સવારમાં બહુ હતો નહીં પણ બતાવું હાલો તમને। હાલો જો વાતાવરણ એકદમ મસ્ત છે ને આ બધા બાયણે બેઠા હે તને હવાનું કામ કરે ને વાતાવરણ એટલે આમ જો એટલે ગરમી ઉકળાટ બહુ કપડાઈ ગયું એકદમ। નિરાલીબેન કે ને બધું લઈને બેઠા, રીંગણા સર ભરીને રીંગણા થાય ને એવા રીંગણા હે શાક ને ગોળ બીટું થોડું મોટા છે, તમે જોવો તો ખરી એ મોંઘા હે ડોહી આ ઓલા ભરીને રીંગણા બનાવે ઈ બીજું માંડવી હોય કે લીલી અત્યારે ઓરા હેકી નાખાય। હાલ આપણે ઠેલી લેવા હોય સુંદર ભેળવાનું કામ કોઈ બાકી તડકાનું વાતાવરણ જો ગુલ્ફી ખા ઓલા બેમાં બાંધે અને અમે ગુલ્ફી ખાઈ લે। અત્યારે આપણે અગાસી ઉપર આવી ગયા છે। અત્યારે ફૂલ વરસાદનું આગાહી જેવું છે, તો અત્યારે અમારા ગામમાં આવી રીતે કાળા કાળા વાદળ આવી ગયા છે। તમે અત્યારનું વાતાવરણ જોઈ શકો છો, આમ ઉપરથી પૂરેપૂરું આમ અત્યારનું વાતાવરણ બદલી ગયું છે અને આમ ફૂલ આ સાઈડ હજી એટલું વાતાવરણ નથી પણ આલી સાઈડ બહુ જ વાતાવરણ। ગયું છે ત્યારે આવું છે અમારા ગામનું વ્યૂ, બહુ જ વરસાદની આમ આગાહી જેવું છે। હવે 4 ને 18 થઈ ગયા અને વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું અને આપણે હે ને આથાણા તો કરી લીધા છે, બોરો તો કાઢી લીધો પણ હવે મસાલો આપણે દરવો જો છે ને તો હાલો આપણે ધાણા લઈ અને આપણા બાના બધા ભેગા દોરી નાખી। હાલો જો આપણે હે ને મસાલા કરી ધાણાના તો આપણે જે દરી હે ને થોડાક મોટીમાં હે ને સોખા કરે છે ને આપણે મિક્સર કરી દીધું ચાલુ। તો આપણે
આપણે હે ને ધાણા મસ્ત મજાના દરી લીધા છે અને હવે આપણે એની ફોતરી ઉડેડી જો તમને બતાવું જો આપણે હે ને આ રીતે ભૂકો કરી લીધો હે ને એ ફોતરી કાઢી નાખી જો ગાય એવી છે હેઠવાડો પીયા અને આપણે આ ટોપીઓ ભરી હતી પણ એટલો હારો માલ નીકળ્યો અને જો મમ્મી ને કારી ભાભી ને બા ને બધા બેઠા હે અને વાતો કરે હે આથણાની હું કરે હવે એ ઓલી હે જારી હે હા ક્યાં થાય બધા ગાજર ના કોઈ કેરી ના એમ બધા કરવાનું હાલે છે ગાય એવી અઠવાડો પીવા ચાલો જોઈએ અહીંયા બજાર ખુલ્લી હે ને અમારી મહેમાન એવા હે ક્યાં પછી તમે બધા બેઠા હે ક્યારે ભાભી ભાણા કરે છે જોઈ બોલે છે ફોન આવ્યો કે કદાચ કે મેં આવ્યું તો લોક કઈ ઉતારે ને પકડી ના પડી હા ક્યાં પ્રસી ગયા જો ગાજ વીજ સાથે વરસાદ થઈ ગયો છે ચાલુ ઝીણો ઝીણો ગાય માતા આવી ગયા છે એમાં ઓસરીમાં તો જો એકદમ પડવા માંડ્યો છે વરસાદને વાતાવરણ એટલે વાત ન પૂછો આપણે બનાવવું છે મસાલો તો જો ધાણા કરીએ ને રાઈના કરીએ ભરી લીધા ને આમાં છે વરી આવી તો વરિયાળીમાં આપણે આટો મારી લઈએ બાકી વઘાણી લઈ લીધી એ બધા મસાલા ભેગા કરી લીધા પછી તમને બતાવું કેવી રીતને વઘારીને એ આપણે તેલ મૂકી દીધું છે ગરમ થવાને વરસાદ એક બાજુ ચાલુ થઈ ગયો છે એટલે આપણે વિડીયો શોર્ટમાં જરાક બનાવી નાખશું આપણે અહીંયા બધો છે ને મસાલો ભેરવી નાખો હળદર ચટણી મીઠું લવિંગ એલચી મરી અને બધા મસાલા આપણે તો પેલા વઘારીને પછી આપણે આમાં તૈયાર મસાલો આવે એ નાખી દઈશું આપણે મસ્ત મજાનો હે ને મસાલો ભરી દઈ દીધો મમ્મી ન ધાપવા તો અસલ હજી તો એકદમ મસ્ત કલર બ્લર થઈ ગયા હાલો મમ્મી અંદર મૂકતા આવે હાલો અમારે જો મેવર હતા ને બીજા મહેમાન આવી ગયા હે અત્યારે હજી છે ને સાટા ચાલુ છે આદર પણ ફૂલ છે એવું બધું અત્યારે હાલે છે જય શ્રી કૃષ્ણ શું કે વરસાદ પાણી એવું કઈ વાંધો નહીં હવે વરસાવવાનો હોય આપણે લાડા ખાવાના ને સાચી વાત છે તો અધવાસા રે તો બહુ અઘરી નું હાવ કઈ નું હાવ એવું ઘમ ઘર થયું હતું હાવ બહુ છે ઊભી વીજળી થાય મને બીક લાગે એ સારું કર્યું કહીનું આસો હે પાછો બંધ થઈ ગયો ને સારું થયું જો 7 વાગ્યા હે ને વરસાદ અત્યારે બંધ રહી ગયો હે ને થોડીક વાર ચાલુ હતો થોડીક વાર રહ્યો પાછો તો આદર ને એવું હે ને ગાજે હે ને વીજળી બહુ જ ઊભી થઈ ગઈ તો હાલ આપણે આજના વિડીયોનો એન્ડ અહીંયા કરી મળશું પાછા કાલના નવા વ્લોગમાં તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી મસ્ત એવી સારી કમેન્ટ કરતા રહેજો અને જે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરતા આવજો